માતર સર્વભૂતાના ગાઓ સર્વ સુખ પ્રદા. આપણે જાણીએ છીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ગૌ માતા એમનો આત્મા છે. ગૌ સંરક્ષણ, ગૌ રક્ષણ અને ગૌનું જે સંવર્ધન છે એ માત્ર ધાર્મિક આસ્થાનો વિષય નથી, એ આપણી સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક પ્રગતિનો આધાર છે. રાષ્ટ્રને સ્વાસ્થ્યયુક્ત બનાવવું હશે તો આપણે ગૌ માતા એ અતિ આવશ્યક માતા છે. આજે વિશ્વ હિન્દુ પરિષદના દરેક કાર્યકર્તાઓ બકરીદ પૂર્વે જે ગૌ વંશની હત્યા થઈ રહી છે, જે તસ્કરી થઈ રહી છે, એ તસ્કરીની સામે કડક પગલાં ભરાય એ માટે આજે વિશ્વ હિન્દુ પરિષદના દરેક કાર્યકર્તાઓ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અમારી એક જ માંગ છે કે ગુજરાત એક એવું રાજ્ય છે કે દેશના સર્વપ્રથમ રાજ્યમાં ગૌવંશ હત્યા કાયદાઓ અમલમાં મૂકેલો છે. એમની અમલવારી પૂરતી થયેલી નથી. પ્રશાસનની મિલીભગત દેખાઈ રહી છે, પ્રશાસનની લાપરવાહી પણ દેખાઈ રહી છે. આવા સમયે જ્યારે ગૌ માતાને આપણે સાંસ્કૃતિક રીતે, આપણી માતા આધ્યાત્મિક રીતે જ્યારે માતા છે, ત્યારે પ્રશાસન કડકમાં કડક પગલાં ભરે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે બજરંગ દળના કાર્યકરો, ગૌવંશ રક્ષાના કાર્યકર્તાઓ અને વીએસપીના કાર્યકર્તાઓ એ સમગ્રને સડકો પર આવવું પડે છે, રોડ પર આવવું પડે છે. એ ખરેખર શરમજનક બાબત છે. આના માટે થઈને પોલીસ પ્રશાસને જે લોકો તસ્કરી કરે છે, જે લોકો ગૌવંશની હત્યા કરે છે, એમના માટે કડકમાં કડક પગલાં ભરે, એમના માટે વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના પણ કરે એવી પણ અમારી માંગ છે. વિશેષ સંપર્ક અધિકારીની નિમણૂક કરે એવી પણ માંગ છે. જે ગૌવંશ હત્યા લોકો કરે છે એમના ઉપર બિન જામીનપાત્ર ગુનો થાય એવી નીતિઓને અમલમાં મૂકવામાં આવે અને દરેક પોલીસ સ્ટેશનની અંદર ગૌ હત્યા બાબતના એક અધિકારીને પણ નિમણૂક કરવામાં આવે. તમારા માધ્યમથી રાજ્ય સરકારને એ પણ અમે જણાવવા માંગીએ છીએ કે આપણી રાજ્યની સાંસ્કૃતિક ધરોહરને જાહેર કરવામાં આવે. ગોપાષ્ટમીનો જે તહેવાર છે એને રાજ્ય તહેવાર તરીકે જાહેર કરવામાં આવે. રાજ્ય સરકારને વિનંતી છે કે ગૌ મંત્રાલયની સ્થાપના કરવામાં આવે. તદુપરાંત ગૌ માતાની રક્ષા માટે જે ગૌચરણ પર અતિક્રમણ થઈ રહ્યું છે એની ઉપર જે કબજો જવામાં આવ્યો છે એ કબજાઓને પણ દૂર કરવામાં આવે અને ગૌ માતાની જમીન ગૌ માતા માટે રહે એવું સુનિશ્ચિત કરવામાં આવે. તદુપરાંત જે રાજ્ય સરકારોએ અત્યાર સુધી ગૌચરણની જમીન વિકાસના નામે બીજા ડિપાર્ટમેન્ટોને આપી દીધી છે, તો અમારી એ પણ માંગ છે કે એ જે જમીનની કિંમત છે એટલી જ કિંમતની જમીન દરેક ગુજરાતના કોઈ પણ ખૂણે એમને ગૌ માતા માટે ખરીદવામાં આવે અને એ એમના માટે પ્રિઝર્વ કરવામાં આવે. ઉદ્યોગોની જે નીતિ જે છે એ નીતિઓની અંદર પણ ગૌ માતા આધારિત જે ઉદ્યોગો છે એને પ્રોત્સાહન આપવામાં આવે. રાજ્યમાં સ્કૂલો, કોલેજો અને જે અધ્યાપકો છે એ અધ્યયનની અંદર વૈજ્ઞાનિક આધારના આધારે ગૌ માતાનું જે મહત્વ છે એવા કોર્સ દાખલ કરવામાં આવે. અમારી માંગ એ માત્ર ગૌ માતા હિન્દુઓ માટેની માંગ નથી. ગૌ માતા એ માનવ જાતની કલ્યાણકારી માતા છે. આ ગૌ માતાથી જ આપણું પર્યાવરણનું સંતુલન, આપણો આર્થિક આધાર રહેલો છે. તો રાજ્ય સરકારને અમે એ પણ વિનંતી કરીએ છીએ કે જે હિન્દુઓની જે લાગણીઓ છે એને ધ્યાનમાં લઈ અને લાગણી દુભાય એવું કોઈ પણ કાર્ય કરવામાં નહીં આવે. વિશ્વ હિન્દુ પરિષદ ભારતના હિન્દુ ધર્મના માનબિંદુ માટે હંમેશા આગળ આવીને ઉભી રહી છે. એટલે ગૌ માતાના પણ જો માનબિંદુ જે છે એમની પણ જો કંઈ અપમાન થશે તો વિશ્વ હિન્દુ પરિષદ કોઈ પણ કાર્યક્રમો આપશે, સડકો પર આપશે અને સરકાર સામે પણ અમે અમારો અવાજ ઉઠાવશું. જય શ્રી રામ, જય ગૌ માતા.